પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ કહ્યું કે રાજ્યના મોટાભાગના ડેમમાં 50% જેટલું પાણી ઉપલબ્ધ છે અને ઉનાળામાં સૌરાષ્ટ્ર સહિત ગુજરાતમાં પીવાના પાણીની કોઈ સમસ્યા નહીં રહે। આ પ્રદેશમાં જે ડેમ ખાલી છે તેમાંથી કાંપ કાઢવાની કામગીરી શરૂ કરાશે। કેટલાક સ્થળો પર નર્મદાના પાઇપલાઇનનું સમારકામ કરાશે। આ સ્થિતિના કારણે એકાદ મહિના માટે નર્મદાનું પાણી કેનાલમાંથી મળવાનું નથી અને તેના કારણે સિંચાઈમાં મુશ્કેલી પડી શકે છે। પીવાના પાણીની કોઈ સમસ્યા નહીં સર્જાય। लगभग मोटाभागना डेमों में 50-55% जेटलू पानी एवरेज है अने एमां ज्यां ज्यां जे डेम में पानी है त्यां पीवाना पानी योजनाओं ज्यां बनी है ए डेम में पीवाना पानी माटे रिजर्वेशन राख्या पछी ज सिंचाईनुं पाणी आपवुं एवो एक निर्णय थयो छे। जे जग्याए આપણને કેનાલો મારફતે અથવા ડેમ મારફતે પાણી સૌની યોજના ડેમમાં નાખીને પછી આપવાનું એટલે દાખલા તરીકે રાજકોટની અંદર તો રાજકોટના આપણે બંને ડેમોમાં આજી ડેમ અને ન્યારી એકમાં આપણે 90 થી 95% સુધી આજે